चलो दाखला नंबर 18 कई कई विगतो छे મને લખાઈ દો પહેલા જો જયની આન્ય અને પ્રિયંકા સૌથી પહેલા એક જણ બોલે 70,000 અને 56,000 सामान्य अनामत 50,000 बरोबर છે કે નહીં? रोकाण अनामत રોકાણ हाँ 2,520 16,80 मैं चलो मूल्यांकन नको बाकी હવે આટલું જેને બાકી લખી નાખો પહેલા 18 કેટલો જો તમારે પહેલું ભાગી 14,000 મારો એક જ ભાગીદાર ત્યાગ કરે બરોબર એટલે 14 ત્યાં લખ્યા સામાન્ય અનામત વેચી ગઈ 5,800 પછી રોકાણ અનામત રોકાણ બજાર કિંમત 68,250 42,000 વેચાઈ ગયા બરોબર પાછળ જોઈ પુનઃ મૂલ્યાંકન નફો આટલો જ છે ને જોઈ લેજો એટલો જ છે ને પાછળ બરોબર ગ્રાહક અનામત જમા બાજુ લખી છે ને ગ્રાહક અનામત જમા બાજુ લખી છે પુનઃ મૂલ્યાંકનમાં બરોબર મકાનનું રોકાણ પતી ગયું છે બીજો હવાલો અને 8મો હવાલો બાકી છે બરોબર હવે તમે આ બંનેના સરવાળા કરી દો લખતા નહીં ખાલી સરવાળા કરી આપો નીચે બાજુમાં ક્યાંક લખશો બોલે કેટલો 1,05,560 93
એમ નહીં યાર, સરવાળો આનો. 75,040 આવે સર. 75,040. જોઈ લો બધાને. આ તો આવે છે બધાને. આવ્યો? હવે અહીંયા ધ્યાન બધા. આ તો લખી કરો પહેલા. બરોબર? હવે જો હવાલા નંબર 2 બધા અહીંયા ધ્યાન રાખે. ફરીથી કહું છું, આ હવાલો સમજવાનો છે આપણે. શું કીધું છે? જૈની અને આન્યાની નવી, સમજો, નવી પેઢીમાં કુલ મૂડીના, તો નવી પેઢીમાં જૂના ભાગીદારોની મૂડી એટલે શું? બા લઈ ગયા. બા આ લઈ ગયા. એ ક્યાં આવે? બરોબર, અહીંયા આવે. આટલું ક્લિયર? હવે પછી નવી પેઢીના કુલ મૂડીના 20% જેટલી મૂડી રાખી. કોને? ધ્યાન રાખજો ખાસ. જૈની અને આન્યાની, એટલે આ બેની નવી પેઢીમાં કુલ મૂડી. તો આ બેની કુલ મૂડી કેટલી થાય? એ આપણે આનો સરવાળો કરીએ આવશે. જો અહીંયા કઈ લખ્યું નથી એટલે ડાયરેક્ટ સરવાળો આવ્યો. પણ કઈ લખ્યું હોય ને તો બાદ કરીને પછી કરવાનો. 1,87,600. બરોબર? થઈ ગયું હતું પેલા? બરોબર? હવે આ જૈની અને આન્યાની નવી પેઢીની કુલ મૂડી થઈ. પેલા તો સમજી લો. પછી કીધું છે કે કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. તો આના 520. મૂડી બરાબર 20%. 37,520. આવી બધાને આટલી હા. સમજ્યા? બરોબર? તો આ શું થયું? કોની મૂડી થઈ? પ્રિયંકાની મૂડી. નવા ભાગીદારની મૂડી. ખ્યાલ આવ્યો? હવાલો સમજશો ને તો જ આવડશે. બરોબર? તો આની અમુક શું થશે? આંગળી કરો. આની અમુક કોણ થશે? નવો ભાગીદાર મૂડી લાવે તેની આમ નોંધ. આવડે આંગળી ઊંચી કરો તો મને ખબર પડે કોને કોને આવડે છે. કઈ નહીં કોઈ. તો મુખ્ય કઈ બોલી પડશે? એને તો નહીં. બોલ. હા. ચલો. રોકડ ખાતે ઉધાર તે પ્રિયંકાના મૂડી ખાતે. બસ સિમ્પલ વસ્તુ છે યાર. પહેલા નતા કરતા આપણે કેમ ભૂલી ગયા? શું થયું? રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખો પ્રિયંકાના મૂડી ખાતે. ઉધાર બાજુ આવે. બરોબર? અને બીજી અસર મૂડી ખાતામાં જમા સાઈડ ઉપર રોકડ ખાતે. કોના ખાનામાં? પ્રિયંકાના. લખી નાખો આટલું.
નીચે બે પતી ગયો. હવે જો ખ્યાલ આવી ગયો બધાને? આ પહેલો વાળો સોરી બીજો વાળો પત્યો આપણો, બરોબર. હવે આઠમો હવાલો, હવે એ સમજીએ આપણે. આઠમો હવાલો એમાં શું કીધું છે? જૈની સમજવાનો ડોરી એ બધું શું કીધું? ધ્યાનથી વાંચવાનું, સમજવાનો પ્રયત્ન કરશો તો જ આવડશે હવાલા, નહીં તો નહીં ફાવે. જૈની અને આન્ય નવી પેઢીમાં તેમની મૂડી તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે અને જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા કરવા. ખ્યાલ આવ્યો? થોડું ઘણું કોને સમજ પડી? પહેલું સમજો, જો બે હવાલા ભેગા થયા છે, એક પહેલો સવાલ કોણ કહેશે? અડધો હવાલો. જો નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે ત્યાં સુધીનો એ પહેલો હવાલો, અડધો હવાલો. બોલો, બરોબર છે? બોલ, બોલ્યો તું? એની મૂડી બંનેનું ટોટલ લઈને 187,600. હા, એને જે નવા નફા નુકસાનનું પ્રમાણ છે એમાં વેચવાનું. 93,800 બંનેનું. હા, નવા નફા નુકસાન પ્રમાણ કોણ? ખાલી બેનું જ. કોનું? કેટલું છે? પહેલા સોરી ત્રીજા વાળામાં કીધેલું જ છે બેનું પ્રમાણ 2:2. સમજ્યા? સ્પષ્ટ કીધું છે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તો આને 2:2 માં વેચી દો. અને ક્યાં લખાશે? બા લઈ ગયામાં. તો અહીંયા લખીશું આપણે કેટલા? 93,800. બીજામાં એટલું જ આવશે. બરોબર. હવે જુઓ આટલો જ કરો. હવે પછીનું સમજીએ. જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા કરાશે. જરૂરી હવાલા એટલે શું? નવી પેઢીમાં આટલી મૂડી રાખવા માટે એમણે કેટલા રૂપિયા લાવવા પડશે અથવા તો કોઈક લઈ જશે, એ કેવી રીતે ખબર પડે? તો સૌથી પહેલા આપણે આની વાત કરીએ. તો શ્રેણીની જમા બાજુનો સરવાળો કરો અને ઉધાર બાજુનો સરવાળો કરો. કયો વધારે છે? કેટલો? 1,12,560. હા, આ રીતે બરોબર કહો. એ બધું વધારે આવ્યો. હવે આમાંથી આ બાદ કરો. 1,760. હા, બરોબર. આવ્યો આટલો? કઈ બાજુ ફૂટ્યા? ઉધાર બાજુ. જે બાજુ ફૂટે એ બાજુ લખવાની રકમ પહેલા 1,760. અને ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે કીધું હોય ને કે કયા ખાતે નાખવાની અસર, તો અહીંયા કીધું છે શું? બેંક ખાતે. આગળના હવાલામાં ચાલુ ખાતે કીધું હતું, યાદ છે ને? યાદ રાખજો વસ્તુ, જે કીધું હોય એ લખવાનું. ચાલુ ખાતે કીધું હોય તો એની અસર પાકા સરવૈયામાં થઈ જાય, સમજજો. અને બેંક ખાતે કીધું હોય તો એની અસર રોકડ ખાતામાં થાય, રોકડ કે બેંક ખાતામાં. એટલા માટે ધ્યાન રાખવાનું. તો અહીંયા લખીશું આપણે બેંક ખાતે. અને આની બીજી અસર ક્યાં થશે? રોકડ ખાતાની જમા બાજુ. કોનું ખાતું છે? જયની ખાતું. જયની ના મૂડી. પતી ગયું તો મતલબ
ખ્યાલ આવ્યો? હવે આનું કરો. એનું તો આવ્યું. હા આ રહ્યું, બરોબર. કઈ બાજુ ખૂટ્યું? એ બાજુ ખૂટશે સર. એ બધું ખૂટશે. આ બાજુ. આ બધું ખૂટશે. હા. સુપર છે. અઢાર હજાર એક. કેટલા ખૂટ્યું? 18,760. કેટલા લીધા? હા. તો ખબર પડી? અહીંયા ખૂટ્યું ને તો અહીંયા લખવાનું. શું લખીશું? બેંક ખાતું. જે કન્ફ્યુઝ હોય કહેજો. 18,760 એના એડ છે. હવે આ બેનું તો પતી ગયું. ટોટલ કેટલું હતું? 75, સોરી 93 માર્ક્સ ને, બરોબર. હવે આની અંદર છેલ્લું અહીંયા લખી નાખીશું 37,520 લખીશું તો કેટલા ગોળ થયું? કરી દીધું. થોડી વાર રહેવા દો. 2 મિનિટ. હવે બને બધો ટોટલ કરી નાખો. સરખું થઈ જશે બધું. તો હવે હા થઈ ગયું સર. હવે પછી પાકું સર બનાવી દો. એ જ આવે. પાકા સરવૈયામાં ધ્યાન રાખજો. રોકડ ખાતાને રોકડ ઓબ્લિક બેંક ખાતું કરી કાઢજો. રોકડ ઓબ્લિક બેંક એ બંને વસ્તુ એક જ કહેવાય. અને એમાં નવી રોકડ લખવાની. શું લાગશે? શું? ભાઈ સર તમે કહો છો પાકું સર્વે મને પૂછીને આપો તો વાંધો. પાકું સર્વે આપી દેવાનું. તો ક્લાસમાં નહીં આવે. પણ મને તો આવતું કઈ લખ્યું સર થઈ ગયું. ના ના ઉભી રહે. પાકું સર કોને બની ગયું છે? બની ગયું. આવી ગયું ટોટલ સરખું. ખ્યાલ આવે બધાને? બીજા હવાલામાં અને 8મા હવાલામાં ધ્યાન રાખજો. નવી શબ્દ આવે ને, નવી પેઢીની મૂડી એટલે શું સમજવાનું? ધ્યાન રાખજો આ વસ્તુ. આને કહેવાય નવી પેઢીમાં ભાગીદારોની મૂડી. બરોબર? જયારે જયારે નવો શબ્દ આવે એટલે આ તમારે વિચારવાનું. કેટલું ટોટલ આવે? 3,420 આવ્યું? બીજાને જેને બાકી છે કરી કરો. ચલો બરોબર. આવી ગયું ટોટલ બધાને? આગળ નામ તો